દેશના કેટલાક રાજ્યોમાં મુશળધાર વરસાદ ખાબકી રહ્યો છે। કર્ણાટકના બેંગાલુરુમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। મોડી રાત્રે શહેરમાં ભારે વરસાદ પડ્યો, જેના કારણે રસ્તા પર પાણી ભરાયા, સાથે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવી પડી। બીટીએમ લેઆઉટ અને આઉટર રિંગ રોડના અનેક રસ્તા પર પાણી ભરાયા, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ। આ તરફ રાજસ્થાનના જયપુરમાં પણ આ જ સ્થિતિ જોવા મળી। વહેલી સવારથી જયપુર શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી, જેના કારણે કેટલાય વિસ્તારો જળમગ્ન બન્યા। અજમેર રોડ સહિતના વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા। સાથે જ આજે જયપુરની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ વરસાદની સ્થિતિને લઈને અધિકારીઓ સાથે બેઠક યોજી રાહત બચાવ કાર્યને પ્રાથમિકતા આપવા સૂચના આપી। જ્યારે ભારે વરસાદની ચેતવણીને લઈને સવાઈ માધોપુર, કરોલી, ભરતપુર, દૌસામાં જિલ્લા અધિકારીઓએ સરકારી અને ખાનગી શાળામાં આજે રજા જાહેર કરી છે। રાજસ્થાન અને કર્ણાટકના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં ભારે વરસાદના કારણે સ્થિતિ વિકટ બની ગઈ છે। ઘૂંટણ સુધીના પાણી તો મુખ્ય રસ્તાઓ ઉપર ભરાઈ ગયા છે। અંતરિયાળ વિસ્તારોમાં પણ આનાથી વધુ પાણી ભરાઈ ગયા છે। કેટલાય લોકો પરેશાન થઈ ગયા। રસ્તા ઉપર ટ્રાફિક જામની સ્થિતિ બેંગાલુરુમાં જોવા મળી રહી છે। તો રાજસ્થાનના જયપુરમાં વરસાદ એટલો વરસ્યો કે જેના કારણે શાળા અને કોલેજોમાં સરકાર તરફથી રજા જાહેર કરી દેવાની સૂચના આપવામાં આવી છે, જેથી કરીને વરસાદના લીધે બાળકો, વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં ન મુકાય। રોડ રસ્તા જળમગ્ન થઈ ગયા છે અને હજી વરસાદનું જોર સતત જોવા મળી રહ્યું છે। ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી વરસાદના જોરના કારણે લોકો પરેશાન થઈ ગયા છે। પહાડો હોય કે મેદાન હોય, તમામ જગ્યાએ મેઘરાજા એવી બેટિંગ કરી રહ્યા છે કે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। અજમેર રોડ રાજસ્થાનનો કે જે જળમગ્ન થઈ ગયો છે અને અહીંયાથી પસાર થતા વાહન ચાલકો ખૂબ પરેશાની ભોગવી રહ્યા છે।